જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર. હું આવી ગઈ છું તમારી સાથે એક નવા વિડીયો સાથે. આજે અમારા મુક્તાબેન છે, મુક્તાબેન રામજીભાઈ જોશી, એટલે કે મારા બા અને મારા જે દાદા છે એમના ધર્મપત્ની, એમની આજે તિથિ છે. તો એમની તિથિ નિમિત્તે આજનો બ્લોગ એમના માટે. મારી સાથે જોડાયેલા રહેજો. આજે અમે તમને ગૌ માતાને દાન કરવા જઈશું અને નીણ નાખવા જઈશું, તે બતાવશું. જય શ્રી કૃષ્ણ. તો અહીંયાથી અમે ગાય માટે નીણ લઈએ છીએ. હવે ગાય માતા જ્યાં છે, અહીં એક મંદિર છે ને, ભૂતનાથ મહાદેવ, ભોમેશ્વર મહાદેવ, તો ત્યાં છે ને મંદિરે ગાયો બેસે છે. તો ત્યાં હમણાં અહીંયાથી લઈને ગાયો આપી આવું. તમારે કઈ બોલવું છે પપ્પા? કઈ બોલવું છે? હા, બોલે ને આવી જઈને બધું બોલે તો મેન મળે એ તો ભાઈ આપણું શું આવે આમાં ખેડા ખેડવાનો હવે મારું. એવું હોય તો એક અહીંયા એક્ટિવામાં રાખી દો. આવી ગયા આમાં આવી ગયા દોરી ને એટલે વાંધો નહીં આવે. પપ્પા વાડીએ જતા હોય એવી ફિલિંગ આવે છે ને? નહીં કહેવાય ને કે મૂંગા પ્રાણી પક્ષીઓને જે દાન કર્યું ને, એ દાન બહુ સાચું કહેવાય એમ. ખરેખર તો આપણે દાન કરીએ ને તો ગુપ્ત દાન કરવું જોઈએ, ખબર ના પડે એ રીતે. પણ આજ છે પહેલી વાર હું આ બ્લોગના માધ્યમથી આજે દાન કરું છું ને, એ તમારી સાથે શેર કરું છું. બાકી તો ગુપ્ત દાન જ કરવું જોઈએ, અને અમે ઘણી વાર કરેલું પણ છે. આજે બાની તિથિ છે એટલે બધા મને એમ થયું કે તમારી સાથે શેર કરું અને તમને કહું કે તમારા ફેમિલીમાં એવી કોઈ સારું હોય, તિથિ હોય, તમે જ્યારે ખુશ હોય, તમને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે પણ આવું નાનું મોટું યથાશક્તિ પ્રમાણે દાન કરતા રહો. એમાંય મૂંગા પશુ પક્ષી તો બરોબર, પણ એમાંય જે ગાય માતા છે એની અંદર તો આપણે કહીએ ને તો 33 કરોડ હજાર દેવી દેવતાઓનો વાસ છે. આપણે હિન્દુ ધર્મમાં શાસ્ત્ર પ્રમાણે જે ગાય છે ને, એ એટલી પવિત્ર છે ને કે ભગવાનની હારવાર પૂજનીય છે ગાય માતા. આપણે એને માતાનો દરજ્જો આપ્યો છે. ક્યારે આપ્યો છે ગાય માતા? તો આપણે આપણા પગારમાંથી 5% અમારા દાદા એવું કહે તો આપણે જેટલું કમાતા હોય ને એનો 5% ભાગ છે ને આ મૂંગા પશુ પક્ષી પ્રાણી કે એવો દાન કરવો જોઈએ. એના માટે 5% તો આપણે આપણામાંથી કાઢી જ શકીએ એટલા દાન કરવા માટે. તો ચાલો આપણે હવે જઈએ ગાયોને નીણ આપવા માટે. નીણ તો આપણે લેવાઈ ગઈ છે ને ઓલરેડી બંધાઈ ગઈ છે. પપ્પા ફાવે છે? જો અમારા પપ્પા નીકળી ગયા. આખો મારો બાંધીને જાય. પપ્પાને તો ટેવ છે વાડીનું કામ કરતા હોય એટલે.
અને હવે અમે ને મમ્મી જઈએ છીએ. ચલો અમારી સાથે જોડાયેલા રહેજો. નાની નાની બદુડીઓ કેવી મસ્તી છે. નાખી દીધું. અહીંયા જુઓ. આના બધાને આવું શું છે? તો વાસમાં મુકાય. આપણે બહુ ગાયો રાખતા અને હે આપણે કેટલી ગાયો હતી? આપણે પહેલા તો બહુ ઝાઝા રાખતા, ભેંસું ગાયું, હા. પછી ત્રણ ચાર તો રાખતા. દાદાને ગાયના દૂધ વગર આપણે કંઈક યમુના એવું કંઈક નામ હતું ને? ગંગા ને જમના ને પૂનમ ને બધાય નામ અલગ અલગ હતા. આ પૂનમને તો મેં પૂજા કરી ખબર, હું કંકુ પગલા કરવા આવી ત્યાં. મસ્ત પૂજા કરે છે. રોજ એટલું લીલું લઈ આવે. આપણી વાડીએથી તાજે રોજ લઈ આવતા હશે ને પપ્પા? પછી આપણે પૂનમ ઓલી થઈ ગઈ ને તો એને ભીસી બીસી આપણે બધું ખાડો કરીને અને ગાયને ડાયટી પૂનમને આખી જીસીબી બોલાવી, ખાડો કર્યો, લાલ કપડું ઓઢાડ્યું, 3 મણ નિમક નાખ્યું, 3 મણ નિમક નાખ્યું, એની પૂજા કરી, ફૂલ ને બધું રવિના હા બધું હાથે, અને રવિએ બધું કર્યું એના હાથે. રવિના હાથે જ કરી પૂજા. ગાયનું તો બહુ સારું કા પપ્પા દાન. સૌથી બે પૂળા રો અહીંયા પૂળ લઈ નાખ દેવા. સૌથી મોટું દાન ગાયનું ને પપ્પા? હા આપણે જોને વા ઓલું પાંજરાપોળ ને, હા વીડી પાંજરાપોળ હાથીને માળિયા પાસે. હા ત્યાં આપણે ઓલું ગોળવાળું પાણી પીવડાવ્યું હતું ઉનાળામાં. આ ગાયું જો કેટલી મસ્ત છે, બધી ગીર ગાયું છે. મારી માં આપણે ગાયું કાઢીને પછી જીતુભાઈ અને એને મુંજાભાઈ ની ગાયની સેવા બહુ કરે. મુંજાલભાઈ વાડીએ બધું લીલું વાવ્યું ને એ ગાયને એટલું લઈ આવે ને બધી સેવા કરે ને ગાયુંને એમ તો માથે પંખા આવે અને સારી બધી સગવડ છે ગાયમાં. ગરમી ન થાય, મચ્છર ન કરે, પંખા આવે.
આ જો બરાબર જોઈ જો મારે રાજકોટમાં આવી ગામડા જેવી થોડી ફિલિંગ આવી જાય એવું વાતાવરણ ક્યાંક જોવા મળે એવું છે. ગાયનું દૂધ પણ મળે છે અહીંયા હોમેશ્વર ગાય રાખવી સારી નથી. ગાયની સેવા કરવી ને એ બહુ અઘરું છે. જે કરી શકે એ જ કરી. મમ્મી એમ કહે છે ગાય રાખવી બધાને ગમે પણ ગાયની જે સેવા કરવી ને એ અઘરી વાહિંદા કરવા પોદરા એનું એનું બધું એ અઘરું. સેવા ઉત્તમ છે ગાયની. આપણે કાંઈ સિટીમાં રહીએ નહીં નકર તો આપણે ગાય રાખીએ. મને તો બહુ મમ્મીને તો બહુ શોખ ગાયોનો પપ્પાને હતો પણ ત્યાં ધારી તો શું અમારે જમીન ને બધું હતું એટલે ત્યાંથી લીલું આવી જતું. અહીંયા તો એ બધા પ્રોબ્લેમ થાય અને અહીંયા જો ભોમેશ્વર મહાદેવનું મંદિર છે ને ત્યાં ગૌશાળા જેવું છે. અહીંયા સવાર સાંજ 50 રૂપિયાનું લીટર દૂધ પણ આપે છે તાજું. કોઈને જો ગાયનું દૂધ ખાવાની ઈચ્છા હોય પીવાની ઈચ્છા હોય તો અહીંયાથી બાપુ છે ને મળી લેવું. બદુડી મારી બદુડી હા મારી બધી જો એમ કે ગાય છે ને જીભ ચાટે ને બહુ સારું છે. આવજો જો જે આ બાકી છે ગાય થોડીક ખાઈ લે ને પછી કરીએ. પછી આ જે ગોવાર છે એને આપી દઈશું. આ જો ભૂતનાથ મહાદેવનું મંદિર છે. આ રાજકોટનું જૂનું મંદિર છે બહુ જૂનું. ભોમેશ્વર મહાદેવ સોરી ભૂતનાથ નહીં ભોમેશ્વર મહાદેવ. બહુ મોટી જગ્યા છે મસ્ત. હા પાછા આવશું જો મારી સામું કેવું જોવે આવશું પાછા જલ્દી જલ્દી. એ મારા ઈષ્ટદેવ અહીંયા ડોલ ભરી
પૂજ્ય છે એમની આત્માને શાંતિ મળે અને ઉપરથી મારા આશીર્વાદ આપે. સત્સંગ મળે છે મંદિરે. રોજ સવારે એકવાર તો મંદિરે આવવું જ જોઈએ. આપણે એમ કહેવાય ને કે આમ એક પોઝિટિવ વાઇબ્સ મળે અને એનર્જી મળી જાય એકવાર મંદિરે આવીએ ને. અહીંયા મસ્ત વડલો પણ છે, પીપળો.